નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. સમાચારની વાત કરીએ તો તારીખ 4 જુલાઈ 2024 ગાંધીનગરમાં બજરંગ દળ દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હિન્દુઓ વિશે કરેલ નિવેદનના વિરોધમાં પૂતળા દહન કરવામાં આવ્યું. ગાંધીનગર કોંગ્રેસ કાર્યાલય સેક્ટર 22 સામે 17-22 જવાના રોડ ઉપર વિરોધ પ્રદર્શન અને પૂતળા દહન કરવામાં આવ્યું. બજરંગ દળના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. કાર્યકર્તાઓએ જય શ્રી રામ ના નારા લગાવ્યા અને આ કાર્ય માટે પોતાના ઉગ્ર વિરોધનો પ્રદર્શન કર્યો. બ્યુરો રિપોર્ટ ભરત ગુપ્તા, પ્રકોપ ન્યૂઝ, કલોલ.